દ્વારકાધીશ અમૃત પુષ્પ વિતરક ભરતભાઈ પટેલ 94 28 96 22 93 અમદાવાદ પૂર્વ. અત્યારે આપણે અજીતભાઈ એક સારું પરિણામ લઈને આવ્યા છે. અજીતભાઈ, આપણે શેના માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? કેન્સરની ગાંઠ પડી ગઈ હતી. અચ્છા, કેન્સરની ગાંઠો બાને હતી. હા હા. કેટલી ગાંઠો હતી? 6 ગાંઠ હતી. 6 ગાંઠ હતી. નાની મોટી થઈ. નાની મોટી થઈને એમાં અત્યારે કેવું પરિણામ છે? નાની નાની ગાંઠો બધી આરામ થઈ ગયું છે. હા. હવે મોટી ગાંઠમાં 50% આરામ થઈ ગયું. અચ્છા, નાની ગાંઠમાં બધી જ જતી રહી અને હા. 50% બરાબર છે. બીજો કોઈ બોડીમાં ફેરફાર? બોડીમાં ફેરફાર એટલે કે સ્ફૂર્તિ, હા, અશક્તિ હતી એ બધી પૂર્ણ થઈ ગઈ. બરાબર છે. આજે કેટલા દિવસ થયા 40 દિવસ થયા અમૃત. અને ક્યાંથી અમૃત પુષ્પ લાવ્યા છો આપણે? ભરતભાઈ પટેલના ત્યાંથી કણબા. બરાબર છે. તમને સંતોષ છે? હા, સંતોષ છે. અરે, એક બોટલ તમારે 40 દિવસ ચાલી, ચાલી. બરાબર છે ને? આ ભાઈને આજે પગમાં તકલીફ છે, બરાબર છે? આ વીજળીનો કરંટ લાગવાથી L4 L5ની વચ્ચે નસ દબાય છે અને આજે અમૃત પુષ્પ એમનું પરિણામ જોઈને તમે અમૃત પુષ્પ લેવા આવ્યા છો, બરાબર છે? આજે અમૃત પુષ્પ લઈ જાય છે. ફરી પાછા 30-40 દિવસે જ્યારે પાછા આવશે ત્યારે તમારું પરિણામ પણ ભગવાન તમને આપશે, બરાબર છે? અજીતભાઈ, તમારે અગાઉ કેટલો ખર્ચ થયેલો છે બા માટે? 500 રૂપિયા બહુ ઓછો જ ખર્ચ. એટલે અહીંયા 500 થયેલો છે, ભાઈ. એના પહેલાં દવાખાનામાં હોસ્પિટલોમાં તો કંઈ 10 લાખ રૂપિયા જેવું થઈ ગયું. 10 લાખ ખર્ચ કરતાં જે પરિણામ ના મળ્યું એવું તમારું કહેવાનું થાય છે ને, બરાબર છે? એ ફક્ત 500 રૂપિયા જેવા નજીવા ખર્ચની અંદર આજે કેન્સર જેવા રોગને મટાડી દો. જય દ્વારકાધીશ. બોલો ભાઈ. જય દ્વારકાધીશ. આપણે આ બધો યશ દિનેશભાઈ વિતલાણીને આપીશું અને સાહેબ બધા ભગવાનને કહીએ કે બધાને હાજા તાજા રાખે અને જેવું બાને મટ્યું એવું બધાને પણ સારું થઈ જાય, બરાબર છે? અને તમારે પણ નસ ખુલી જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.